નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું અને સવારથી જ ગુજરાત ન્યૂઝ થકી આપને બિપરજોય વાવાઝોડું કે જેના વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છો, ત્યારે કરંટ ટોપિકમાં પણ એ જ વિષય પર કરી રહ્યા છે ચર્ચા. આજે છે 15મી જૂન અને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી 15મી જૂન અને 16મી જૂન કે જે બંને દિવસે વધુ તેની ગંભીર અસરો જોવા મળશે અને સાથે જ લેન્ડફોલ પણ આજે થઈ શકે છે. ગુજરાત પર જે વાવાઝોડાનો ખતરો છે તે માંડીના દરિયામાં તેને લઈને કરંટ જોવા મળી રહ્યો છે અને સાથે જ મોજામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. પવનની તેજ ગતિ જોવા મળી રહી છે અને સાથે જ જે વિસ્તાર છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. સાથે જ તમામ જે વાવાઝોડાને લઈને જે ગાઈડલાઈન છે તેનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ પણ કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ લોકોને સલાહ આપવામાં આવી રહી છે અને આ વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્યમાં 37,000થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરાવ્યું છે. એટલે રાહત સ્થળે તેમને મોકલવામાં આવે છે. શેલ્ટર હોમ પણ ઊભા કરવામાં આવ્યા છે. દ્વારકામાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે જે આર્મી છે તેમની પણ એન્ટ્રી થઈ ચૂકી છે અને સાથે જ જે પ્રકારે જાણકારી મળી રહી છે કે જખૌ બંદરથી વાવાઝોડું પસાર થશે, તો ત્યાં જે આસપાસનો વિસ્તાર છે ત્યાં વધુ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. અને આજે વાત કરીશું ખાસ કરીને જે રીતે આ બિપરજોય વાવાઝોડું છે તેની જે ગતિ છે તે બદલાઈ રહી છે, તેની સાથે સાથે તેની દિશા પણ બદલાઈ રહી છે. તો હવે જે લેન્ડફોલ છે તેની જગ્યા પણ શું બદલાઈ શકે છે કે કેમ અને સાથે જ કયા વિસ્તારમાં તેની કેટલી અસર જોવા મળી શકે છે, સમયની પણ જે જાણકારી મળી રહી છે. રાત્રે 8 વાગે 8 થી 9ની વચ્ચે હવે જે સમય છે તેની જાણકારી મળી રહી છે કે જ્યારે આ વાવાઝોડું છે તે ટકરાઈ શકે છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે કેપ્ટન જયદેવ જોશી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સપર્ટ છે. તેમની સાથે જોડાયા છે કાર્ટોગ્રાફર એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સમાંથી અજય દાસજી અને પ્રોજેક્ટ ડિરેક્ટર IHRDCના હિતેશ પટેલ. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ મેડમ. કેપ્ટન જયદેવજી, અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે દ્વારકાથી 210 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે આ બિપરજોય અને સાથે જાણવા મળી રહ્યું છે કે બિપરજોય વાવાઝોડું છે તે જખૌથી પસાર થશે. અત્યારે આપણે એ જોઈ શકીએ છીએ કે દરિયા કિનારે શું સ્થિતિ હશે કે જ્યારે અમે અમદાવાદમાં છીએ ત્યારે પણ તેનો અનુભવ કરી રહ્યા છે. બહાર જે પવન જોવા મળી રહ્યો છે અને સાથે જ વારંવાર વરસાદ પણ થઈ રહ્યો છે, ત્યારે દરિયા કિનારે શું સ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે હાલ શું સ્થિતિ આ બિપરજોયને લઈને જોવા મળી રહી છે? જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછેલો છે. અત્યારે આપણે જ્યારે આપણા ઘરોમાં સુરક્ષિત છીએ ત્યારે એટ ધ સ્ટાર્ટ ઓનલી આ ડિસ્કશન શરૂ કરીએ એ પહેલા જ આપણે ખૂબ બિરદાવીએ અને પ્રાર્થના કરીએ એમના સક્સેસ માટે પણ. NDRF અને SDRF અને જે HP પટેલ સાહેબ આપણી સાથે છે એમના જેવી જે ટીમ્સ છે, જે ટીમ્સ ઓન ગ્રાઉન્ડ ઉપર રહીને અત્યારે યા તો ઇવેક્યુએશન કરાવી રહી છે, જે મહદઅંશે પૂરું થઈ ગયું છે, યા તો પછી બીજા કોઈ પણ સંભવિત ખતરાઓ જે હોય તેને દૂર કરી રહ્યા છે. જેમ કે હોર્ડિંગ્સ હોય, મોટી વિસ્તારવાળી જગ્યાઓ હોય, કોઈ પબ્લિક પ્લેસમાં બધા લોકોને એક જગ્યાએ એકત્રિત કરી રહ્યા હોય, એ કામ થઈ રહ્યું છે. તો સૌથી પહેલા તો આપણે તેમને બિરદાવીએ અને એમની સક્સેસ માટે પ્રાર્થના કરીએ અને આખું ગુજરાત એકત્રિત થઈને આ કામ કરી શકે તેના માટે. આપણે સ્થિતિનું પૂછ્યું, સ્થિતિનું શું સ્થિતિ હશે? તો પવન જોર જોરથી ફૂંકાવા માંડ્યો છે. ધ આઉટર લેયર અને એના પછીની જે સેકન્ડ લેયર છે એ લગભગ હવે ટચ કરી ગઈ છે કોસ્ટને એમ કહી શકાય. પણ ધ કોર ઓફ સાયક્લોન, જે વચ્ચેનો જે ભાગ છે એ હવે પછી હિટ કરશે. એટલે ખૂબ વધારે પ્રમાણમાં હવાઓ, ત્યાંના સ્ટ્રક્ચર્સ જે છે, કેટલી જગ્યાએ આપણે જોયું છે કે અસ્થાયી જે સ્ટ્રક્ચર્સ હતા એ તૂટવા માંડ્યા હોય, છાપરાઓ ઉડે છે, મકાનોની ઉપરની સોલર પેનલ્સ જે છે કે કોઈ પણ લૂઝ ફિટિંગ હોય તે ખતરામાં અત્યારે હોય છે. કાચા મકાનો ચોક્કસપણે ખતરામાં હોય છે. દરિયામાં ઊંચા મોજાઓ, વરસાદ, ખૂબ ભારે પવનનું ફૂંકાવું અને જે મોસ્ટ સ્ટ્રાઇકિંગ કેરેક્ટરિસ્ટિક્સ રહ્યું છે આ સાયક્લોનનું, કે પવનની દિશાનું લગાતાર બદલતું રહેવું. આ બદલતા રહેતા પવનો વચ્ચે આપણો કોસ્ટલ વિસ્તાર અત્યારે આવી સ્થિતિઓનો અનુભવ કરી રહ્યો હશે. અને એ સ્થિતિઓ કુદરતી છે, એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં છે એ છે બચાવ કાર્ય. એ બચાવ કાર્ય માટે આપણી બચાવની ટીમ લાગેલી છે, તંત્ર લાગેલું છે, કેટલાય NGOs આ કામે લાગેલા છે અને પોલિટિશિયન્સ અને મંત્રીઓ સહિત બધા લોકો ઓન વોર ફૂટિંગ ગ્રાઉન્ડ ઉપરથી કામ કરી રહ્યા છે. તો આ અત્યારની સ્થિતિ પિનલ. જી 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 બિલકુલ. એ તમામ જે લોકો અત્યારે સામાન્ય જનતા માટે ખડે પગે ઉભા છે તેમને ચોક્કસપણે સલામ કરીએ છીએ. અને
હિતેશજી પણ આપણી સાથે છે, તેઓ પણ આવી જ રીતે ઓન ગ્રાઉન્ડ કામ કરી રહ્યા છે, લોકોની માટે કામ કરી રહ્યા છે, હંમેશા સતત કરતા હોય છે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ કુદરતી આપત્તિ આવે ત્યારે. હિતેશજી, અત્યારે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? એનડીઆરએફ ની ટીમ માટે હાલ અત્યારે કેવા પડકારો છે? અત્યારે હાલમાં જનરલી એવી કોઈ ઘટનાઓ ક્યાં કોઈ ઘટી એવો કોઈ મેસેજ અમારી પાસે તો નથી આવ્યા, પણ સામાન્ય રીતે દરિયાથી ના જે અમારા ભાવનગર કોસ્ટલ રેન્જ છે અને ખંભાતની ખાડીના જે વિસ્તાર છે એની સાથે કોઈ અપ્રિય ઘટનાઓ કે એવી કોઈ જો મેસેજ અમારી પાસે પાસ આઉટ નથી થયા. એની સાથે ટુરિઝમ બહુ ઓછું છે, ટ્રાફિક ઘણો કંટ્રોલ છે, અને જેટલી બી ઇન્ડસ્ટ્રી છે દરિયાકાંઠે જે ઇન્ડસ્ટ્રી ચાલે શિપિંગ ઇન્ડસ્ટ્રી LMCPR કહી શકાય, એ તમામ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્રીજા નંબરનું લેવલ આપવામાં આવ્યું છે. તો હાલમાં કોઈ ઘટના એવી છે નહીં, પણ એક વસ્તુ છે કે દરિયો અત્યારે પાણી પાછું લઈ નથી રહ્યું, તેનાથી કદાચ જો ભારે વરસાદ થાય એવી કોઈ પરિસ્થિતિ થાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે, કારણ કે પાણી દરિયો લઈ નથી રહ્યો એના સાથે પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જી જનરલ સામે તમે બધા એલર્ટ છે. જી જી હિતેશજી, આપની પાસે ફરીથી આવીશ, પણ અવાજ થોડો ઓછો આવી રહ્યો છે. પ્લીઝ એનો કોઈ સોલ્યુશન લાવવાનો ટ્રાય કરજો. ત્યાં સુધી જી 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 હિતેશજી, અભી જી સામાન્ય અત્યારે અમારું ભાવનગર કોસ્ટલ રેન્જ પર અમારું મુખ્યત્વે કામ છે, મારી રિસ્પોન્સિબિલિટી છે. તો એ કોસ્ટલ રેન્જ પર અત્યારે કોઈ પરિસ્થિતિ કેવી કોઈ ઘટનાઓનો કોઈ મેસેજ અમારી પાસે નથી, કોઈ ગામડાના લોકલમાંથી કે કલેક્ટર ઓફિસ ક્યાંથી મારા મેસેજ નથી. પણ ઇન્ડસ્ટ્રીઝ જે છે ત્યાં આગળ LMCPR બહુ મોટું ભારતનું મોટું ઇન્ડસ્ટ્રીઝ છે મેટલ માટેનું શિપ બ્રેકિંગ. એમાં 3 દિવસ માટે સંપૂર્ણ રીતે કામ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ ઘટનાઓ ઘટી શકે નહીં અને દરેક જણને દરિયાકાંઠે સેફ ઝોનમાં હટાવી દેવામાં આવે છે. એ ઉપરાંત જે કે બી ફૂડ ને એના માટે જે બી અરેન્જમેન્ટ કરવાની એ બી એડવાન્સમાં સારી એવી તૈયારીઓ છે. તો એવું કહી શકાય કે આ વર્ષે તંત્ર જે છે ખૂબ જ ગંભીરતાથી આ વિષય પર ધ્યાન રહ્યું છે અને કોઈ પણ જો અપ્રિય ઘટના ઘટે તો તુરંત જ સામાન્ય દેશના છેલ્લી કક્ષાના લેવલના વ્યક્તિને મદદ મળી શકે અને તુરંત એનો બચાવ થઈ શકે એના માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ અગાઉથી કરેલી છે. સારી જેમ વાત કરી અત્યારે હવાની દિશા બદલાતી રહે છે, કહી ના શકાય કે વાવાઝોડું કઈ બાજુ જશે, પણ પ્રિપેરનેસ પૂરેપૂરી છે અને વી ઓલ આર નાउ प्रिपेयर अबाउट इट. जी बिल्कुल अजय जी, अभी आप जो जी हम मैडम। दिशा देख रहे हैं उससे आपकी अभी करंट सिचुएशन क्या देखने मिल रही है? विंडी से भी हम कंटिन्यूसली देखने का प्रयत्न कर रहे हैं कि जो दिशा है वो कितनी बदल रही है। तो बिपरजॉय जो ये है ये कल से ही आगे बढ़ता हुआ नजर आ रहा है गुजरात की तरफ। अभी क्या स्थिति आप देख पा रहे हैं? अभी जो सिचुएशन है ये देखिए, जहां तक मैं देख पा रहा हूँ करंट सिचुएशन और करंट मैप के हिसाब से सैटेलाइट इमेजरी ये बता रहा है कि जो लोकेशंस है वो अभी जस्ट हमने ऐसे देखा कि IMD रिपोर्ट के मुताबिक भी यही बता दिया जा रहा है कि नालिया के पास में जो जकाव है, जकाव के आसपास इसका लैंडफॉल होने वाला है। तो जकाव के आसपास अगर लैंडफॉल होने वाला है, मुझे लगता है कि आसपास सिचुएशन अभी भी काफी घंटे बाकी है। तो कुछ घंटे के बाद अगर जो एयर सर्कुलेशन है वो अगर ईस्ट हमारे नॉर्थ की तरफ और नॉर्थ वेस्टर्न की तरफ मोड़ता है तो शायद आई थिंक मुझे लगता है कि नारायण सरोवर और ये जो जकाव है इसके बीचों बीच का जो कोस्टल एरिया है इसमें से कहीं पे भी हो सकता है। पर्टिकुलरली अभी जकाऊ हम नहीं बता सकते कि जकाऊ में ही इसका लैंडफॉल हो सकता है, बट अभी भी काफी कुछ घंटे के बाद ये बता सकते हैं कि जकाऊ, बोहार, जहाँ पे पीपर या नारायण सरोवर, ये काफी जगह है। ये जो बेल्ट है नारायण सरोवर से लेकर जकाव तक, ये बेल्ट में कहीं पे भी इसका लैंडफॉल हो सकता है। ઓકે, હિતેશજી, જે રીતે અત્યારે અજયજી જણાવી રહ્યા છે કે આપણે કોઈ એક જગ્યા અત્યારે ડિસાઈડ નથી કરી શકતા, સતત જે દિશા છે તે બદલાઈ રહી છે. જો આ પ્રકારની જાણકારી આપણી પાસે હોય કે જેમ કે જખૌ છે અને તેની આસપાસનો કેટલો વિસ્તાર છે કે જે આપણને જે એક અંદાજો આવી રહ્યો છે કે ત્યાં સુધી લેન્ડફોલ થઈ શકે છે, જો આ પ્રકારની માહિતી હોય ત્યારે તૈયારીઓ કેવી રીતે કરવામાં આવે છે? કેટલા વિસ્તાર સુધી આપણે એનો અંદાજો લગાવીને તૈયારીઓ કરી શકીએ છીએ અને લેન્ડફોલ જ્યાં થવાનું હોય ત્યાં આસપાસના વિસ્તારમાં શું તૈયારીઓ કરવામાં આવતી હોય છે? સામાન્ય અત્યારે હાલની અંદર પવનની દિશા બદલાતો એટલે એક્ઝેક્ટ કહી નથી શકાતું, પણ જે હવામાન વિભાગની જે કઈ અમારી પાસે મેસેજ આવતા હોય છે એનો
ચોક્કસ અમારે કાર્ય કરવાનું હોય છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબની ઓફિસના આદેશ પ્રમાણે, અને એ મેન હવામાન વિભાગ સાથે જોડાયેલું હોય છે. તો હાલની અંદર તો જે કોસ્ટલ રેન્જ છે ત્યાંથી 60 કિલોમીટર સુધીની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાખેલી છે, જેનાથી હેવી ઇફેક્ટ કરી શકે છે. તો એ જગ્યાએ તમારી ટીમ એક જગ્યાએ એલોટ થયેલી છે, અને કોઈ બી અપ્રિય ઘટના ઘટવા પર બરાબર તો તુરંત રિસ્પોન્સ મળે એવી તૈયારી છે હાલમાં. તો પણ પરિસ્થિતિ સર્ગ્યા પછી રેસ્ક્યુ ઓપરેશન્સ ક્યાં સુધી ચાલી શકાય કે શું ડિઝાસ્ટર છે એ તો આગોતરી કોઈ નેચરની સામે અમે કહી ના શકીએ કે વોટ હેપનિંગ ધેટ ટાઈમ્સ. ઓલ ડિપેન્ડ્સ ઓફ ધ સિચ્યુએશન કન્ડિશન્સ વોટ હેપન ધેટ કેન નોટ સે ધેટ. જી અને બિલકુલ 60 કિલોમીટર સુધી જે કોસ્ટલ રેન્જ 60 કિલોમીટર સુધીની બધી રેન્જમાં લગભગ સામાન્ય તો બી એક એવો અંદાજ અમારો હોય છે કે 150 ની સ્પીડે આજુબાજુમાં આ સ્પીડ જો આવતું હોય તો બી તમારે 40-50 કિલોમીટર ઝડપે સામાન્ય પવન ફૂંકાય તો બી ઘણા રોડ રસ્તા બંધ થઈ જવાના બધી સંભાવનાઓ તો થવાની. તો એના માટેની ટ્રાન્સપોર્ટેશન ઓપન રહી શકે એના માટેની અમારી પાસે હાલમાં કટર છે, હાઇડ્રોલિક કટર છે, જેક છે, મેન પાવર છે, વીજ છે, આ બધી વ્યવસ્થા સાથે તૈયારી છે. તેથી જો જે બી પરિસ્થિતિ સર્જાશે અને એને સામાન્ય પરિસ્થિતિ કરવામાં આવે તો શક્ય એટલું ઝડપી અમે કાર્ય કરી શકીશું. જી 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 જરીયજી, જે રીતે અત્યારે જાણકારી આપણને મળી રહી છે કે જે દિશા છે તે લેન્ડફોલની બદલાઈ શકે છે, તો જ્યારે દિશા બદલાતી રહેતી હોય સતત, ત્યારે કેવા પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે, એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને? જી પેનલ, સૈન્યમાં એક કોટેશન છે અને એ ડિઝાસ્ટર અને આ પ્રકારના સાયક્લોનિક વાતાવરણમાં પણ સાચું પડે એવું, જે કહે છે કે ધ માઉન્ટેન ઈટ્સ અપ ધ ટ્રુપ્સ. પહાડીના વિસ્તારમાં જ્યારે ક્યારે પણ લડાઈ થાય ત્યારે કેટલાય ને કેટલાય સૈનિકો આપણે ત્યાં મુકતા જ રહેવા પડે, જેથી અલગ અલગ જગ્યાએ આપણે તેમને સારી રીતે ડિફેન્ડ કરી શકીએ. આવી જ કંઈક સ્થિતિ આ સાયક્લોનમાં છે. આટલી બધારી મોટી સંખ્યામાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો એટલા માટે મૂકવી પડે છે કે આપણને ખબર નથી કે એક્ઝેક્ટ લેન્ડફોલ, યસ થોડુંક એસ્ટિમેટ છે, પણ તેમ છતાં નકારી ન શકાય એની અસરો બીજી જગ્યાએ. એટલે 4 એવા જિલ્લાઓ છે જ્યાં એક ટીમ એનડીઆરએફ અને એસડીઆરએફ ની છે. બીજા 3 જિલ્લાઓ એવા છે જ્યાં 2 ટીમો છે, અને કચ્છમાં આપણે મેક્સિમમ કોન્સન્ટ્રેશન રાખ્યું છે. જો વધારે સટીક માહિતી હોત, આ વધારે સ્વે અવે ન થતું હોત સાયક્લોન, તો કદાચ ઓછી ટીમોથી પણ કામ ચાલ્યું હોત, અથવા આપણે કચ્છ એકલા માત્ર ને વધારે टीमों आप ही शक्य होत. ओके अजय जी, जैसा कि अभी आप सुन रहे हैं, जयदेव जी जो बात कर रहे हैं कि हम बिल्कुल एग्जैक्ट जो डिटेल्स है वो नहीं हमको मिल पा रही है, तो ये कैसे मिल सकती है? हम कैसे जो हवामान जो विभाग है वो कैसे काम करता है, कैसे इसके बारे में हमको पहले से ज्यादा पता चल सकता है कि कितनी स्पीड से ये आएगा या कितने विस्तार में आएगा? उसके लिए जो हवामान विभाग जो काम करता है वो कैसे करता है? देखिए, इसमें क्या है मैडम, जो जयदेव सर ने बताया कि वो बात सही है कि उनके लिए बहुत हार्ड हो जाता है कि हर जगह को मेंटेन करना है. तो उसके अकॉर्डिंगली क्या होता है, हमारे पास जो अगर मोबाइल इंटरनेट फैसिलिटी अवेलेबल है तो हमारे काफी सारे ऐप्स हैं जो इस ऐप के दौरान हम जान सकते हैं उसका लाइव एक्टिविटी. सो मोस्ट प्रोबेबली इसका एक्यूरेसी बहुत मैटर करता है, क्योंकि मोबाइल ऐप में जो होता है उसमें 10 मीटर का भी तो 20 मीटर का एक्यूरेसी का एरर रहता है. बट हम उसके मुताबिक हम उसको जस्ट लमसम करके एक्यूरेसी करके हम उसका जो लोकेशन का जो एक्चुअल जगह है उसको जस्टिफाई नहीं कर पाएंगे, बट उस ऐप के दौरान हमें एक आइडिया मिल जाएगा. जिस तरह से विंडी मैप है, इस तरह का आईएमडी का आपका साइकिल ट्रैक का जो ऐप है, उसको हम अगर एक्सेस करें तो हमें वो क्लाउड का फॉर्मेशन का, क्लाउड का मूवमेंट का जो है वो पता चल जाता है, जिसके मुताबिक हम जिस तरह से मैं अभी कंप्यूटर स्क्रीन में ये देख पा रहा हूँ विंडी ऐप के द्वारा कि जहाँ पे जो उसका सेकंड लेयर था, तो वो सेकंड लेयर अभी नालिया में, मांडवी में एंटर हो चुका है. अब वो धीरे धीरे नॉर्थ वेस्टर्न की तरफ आगे बढ़ रहा है. सो जकाव जो आप बोल रहे थे जकाव है, मुझे नहीं लगता है कि जकाव में इसका लैंडफॉल होगा, क्योंकि जिस तरह से मूवमेंट दिखा जा रहा है वो धीरे धीरे गौहर और नारायण सरोवर की तरफ आगे बढ़ रहा है. तो मे भी हो सकता है कि गुहार में हो सकता है, पीपर में हो सकता है, या तो नारायण सरोवर में भी इसका लैंडफॉल हो सकता है. જી 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 જી, તો હિતેશજી, પ્રી સાયક્લોનિક અસરમાં શું આપણને જોવા મળતું હોય છે? જે જખૌમાં અત્યારે જોવા પણ મળી રહી છે,
અને આસપાસના વિસ્તારમાં જે પ્રી સાયક્લોનિક અસર કહી શકાય તેમાં ખાસ શું જોવા મળતું હોય છે ને એની માટે પણ શું તૈયારીઓ રાખવી પડતી હોય છે? બેન, જે સાહેબની તો વાતો થોડી વાર આપણે વાત કરી છે કે મોબાઈલ એપ્સની જે એના વાત કરવામાં આવી જી એટલે આપનો અવાજ વોઇસ ઓકે નાઉ પ્લીઝ? યસ યસ યસ. જી જી પ્લીઝ. હા. જે સાહેબે હમણાં જો વાતચીત કરી આપણી સાથે કે જે મોબાઈલ એપ્સ ને એનાથી એક્યુરેટ જનરેશન એ 10 થી 20 મીટરનો ફરક હોય. 10-20 મીટર 30 થી 60 ફીટનો એરિયા થયો. 30 થી 60 ફીટ એટલે જો મેન્યુઅલ જે ફિલ્ડ પર જે લોકો કામ કરતા એના માટે બહુ ટિપિકલ વસ્તુ છે કે 30-60 ફીટનું એટલે બહુ આસાન એટલું નથી એક્યુરેટ સમજવું. ઓકે, એટલે એક વસ્તુ એક છે. હવે હાલની અંદર પ્રિપેરનેસ તો અમારી પહેલેથી જીએસડીબી દ્વારા, વિડીયો દ્વારા, ગામમાં જનરલ બીજા મેસેજ દ્વારા, મેસેન્જર દ્વારા, ટેલર દ્વારા, ગ્રામ રક્ષકો દ્વારા, ગ્રામ સેવકો દ્વારા બધી જગ્યાએ મેસેજ આપવામાં આવેલા છે. અને દરેક ગામની અંદર, પંચાયતની અંદર આના માટેના બોયરિંગ બોય જેકેટ એક માત્રામાં આપે. એ ઉપરાંત સર્વાઈવલ માટેની જો બીજી કીટ જે છે, જેમ કે તમે ફ્લડ થઈ ગયા છો તો રિંગ કેમ બોયરિંગ કેમ બનાવી, સર્વાઈવ કેમ કરવું, એના માટે પહેલી ઇન્ફોર્મેશન તો આપેલી માહિતી બચાવવાનો પહેલો રસ્તો જે કહી શકાય છે. તેવી ઇન્ફોર્મેશન અને ટ્રેનિંગ્સ બિફોર પહેલા આપેલી છે દરેક ગામોની અંદર. અમે બી ઘણી વાર ગયા છે. છેલ્લા 2.5 મહિનાથી તમારે રેગ્યુલર આ કામ ચાલતું જ આવ્યું છે, ટ્રેનિંગ્સ અને અપડેશન એના માટે. એટલે જનરલી પ્રિપેરનેસ છે, પણ મેન પાવર ને બધું આપણે શું કરવું, પણ જ્યારે ફિલ્ડ પર જ્યારે કામ કરવાનું હોય છે એ વખતે બહુ જ તકલીફ છે. કારણ કે ઇક્વિપમેન્ટ્સ જે છે એ હાલની અંદર લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ કે જેના આધુનિક મશીનો દ્વારાના એવા ઇક્વિપમેન્ટની કમી છે. એનું રીઝન મેન છે COVID-19 અમે જસ્ટ હમણાં ગયું છે. ત્યારબાદ જે સાધનો છે કે બોટ જે છે એની રિપેરિંગ માટેના જે એના ગ્લુ આવતા હોય છે, એના જે ઘણા બધા મટીરિયલ્સ બધી મેક્સિમમ વસ્તુ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. આપણે હિતેશભાઈને ઘણી વખત સાંભળીએ છીએ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સની વાત કરતા હોય છે. આપની મતે અત્યારે કેવા પ્રકારના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ અને એની કોઈ ખામી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે એમાં પાછા પડતા હોઈએ છીએ? જી જયદેવજી. ઇક્વિપમેન્ટની વાત કરીએ તો સોરી સર, હું જરા ડિસ્કસ કરું છું. લેટેસ્ટ ઇક્વિપમેન્ટ બેન વાત કરીએ તો હાલની અંદર ભારતની અંદર 2020ની અંદર એક પેટન્ટ કરાયેલું ફ્લડ વોટર રેસ્ક્યુ મશીન એક પેટન્ટ કરેલું છે, જે ભારતની અંદર ડિઝાઇન થઈ છે, ભારતમાં બન્યું છે, સંપૂર્ણ ભારતનું છે. એનું ટેસ્ટિંગ બી મેં કરી લીધેલું છે. પાણી અને જમીન બે જગ્યાએ ચાલી શકે અને GPS ના માધ્યમથી ઘણું હેલિકોપ્ટર ટાઈપની વિઝન્સ બી લઈને એક એક્યુરેટ રિપોર્ટ આપી શકે. પણ હાલની અંદર એ વિકલ્પ છેલ્લા COVID-19 દરમિયાન 2 વર્ષ એક પ્રોપર લોકો એનું કેરિંગ ન હોવાના કારણે આજની તારીખમાં ભંગાર કન્ડિશનમાં પડ્યું છે. એની વેલ્યુ 1 કરોડ છે. 1 કરોડ રૂપિયાની વેલ્યુ છે. પણ આજની હાલ ભંગાર કન્ડિશનમાં છે, એટલે એકદમ કન્ડમ કન્ડિશનમાં પડ્યું છે. તો એ રીતે ઇક્વિપમેન્ટ બી એ વસ્તુ છે, સાધનો બી છે. સાધનો મારા પાસે ઓલરેડી સારા છે અને એને એનું સર્વિસ કરવું, મેન્ટેનન્સ કરતા રહીએ છીએ. પણ એના અમુક પાર્ટ જે છે અમુક સમય જાય પછી એની પર 1 ટન 2 ટનનું પ્રેશર આવતું હોય તો એ વાલ્સ ને બધું એની અમુક સમય પછી એની આયુષ્ય હોય એ પતી જતા હોય છે. એના રબર વાલ હોય છે, જે નાના રબર વાલ, એ ટેમ્પરેચરની એના પર અસર થતી હોય એ તૂટી જાય. એટલે નાની વસ્તુ એવી જેના કારણે પ્રેશર ન આવે. જેમ કે અમારે હાઇડ્રોલિક ટૂલ્સ વાપરવા હોય તો ઓઇલ પ્રેશર જોઈએ તો ઓઇલ પ્રેશરમાં એનો રબર વાલ તૂટી ગયો તો ઓઇલનું પ્રેશર આવશે જ નહીં. અને આ બધી વસ્તુ આવી નાની વસ્તુ એ છે, ઘણી બધી વસ્તુ એ ઇમ્પોર્ટ કરવી પડતી. અહીંયા બનતી નથી, ભારતમાં બનતી નથી. બનવાનું ન કારણ છે પેટન્ટ રજિસ્ટ્રેશન. પિનલજી, બહુ જલ્દી બહુ ઓછા સમયમાં હું એ કહી દઉં. આપણે અત્યારે વાત કરીએ છીએ ક્યાં લેન્ડફોલ ડિડ ધ ટેકનોલોજી એન્ડ એફર્ટ્સ ઓફ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. અજયજી અને એમની ટીમ જે કામ કરે છે આપણે એટલા માટે ક્રેડિટ આપીએ કે આપણે જ યાદ કરીએ લગભગ 25-30 વર્ષ પહેલા, જયારે અત્યારે જે અમે ઓપરેશનલ છીએ, આપણે બધા બાળકો હતા ત્યારે ઓડિશામાં એક બહુ મોટું સાયક્લોન અને સાયક્લોન પછી ફ્લડિંગ ને એ બધું થયું હતું. ખબર જ નહોતી પડતી. સાયક્લોન આવી જાય, વરસાદ આવી જાય ત્યારે પછી નાસભાગ મચી જતી હતી. એ સ્થિતિમાંથી આજે પિનલ આપણે એ જગ્યાએ તો છીએ કે છેલ્લા 4-5 દિવસોથી ભગીરથ પ્રયત્નો કરીને આપણે સૌથી ઓછામાં ઓછું જાનમાલ નુકસાન થાય એ પણ કરીએ. તો ખરા અર્થમાં ભવિષ્ય વેદા કે ભવિષ્યને ભાખી શકે તેવી ટેકનોલોજી અત્યારે આપણા હવામાન ખાતા માટે છે.
तो अजय जी, आप और आपकी तरह हवामान के साथ जुड़े हुए सभी लोगों को बड़ा ही कॉन्ग्रेचुलेशंस एंड थैंक यू। एंड Thank you. आपकी ही अर्ली वार्निंग के कारण हम जो भी Yes. जान माल का नुकसान है वो कम कर पाएंगे। जी जी जरूर। अजय जी, तो अभी अभी जो सिचुएशन आप देख रहे हैं उस सिचुएशन को देख के आपको क्या लगता है कितना नुकसान हो सकता है गुजरात को अभी, और साथ ही साथ जहां ज्यादा बारिश हो सकती है या फिर जहां पर ज्यादा जो पवन है उसकी जो गति है वो भी ज्यादा देखने मिल सकती है, अभी क्या लेटेस्ट इंफॉर्मेशन मिल रही है? देखिए, जिस तरह से ये हमारे एप्लीकेशन सिस्टम्स बता रहे हैं कि क्लाउड फॉर्मेशन बहुत ज्यादा हो गया है, इसके वजह से ज्यादा हुआ है क्योंकि काफी देर तक ये साइक्लोन समुद्र के अंदर रहा। तो अरबियन सी में जितना टाइम उन्होंने बिताया तो इसके हिसाब से उन्होंने ज्यादा जो एनर्जी था वो इकट्ठा किया हुआ है। तो इसके मुताबिक कि ये साइक्लोन जिस तरह से बिपरजॉय के पास जितना क्लाउड फॉर्मेशन हुआ है उसके अकॉर्डिंगली जो एरिया के ऊपर से वो गुजरेगा काफी ज्यादा बारिश होगा और विंड फ्लो इतना ज्यादा नहीं होगा जैसे हम पहले जैसे एक्सपेक्ट कर रहे थे मे बी 200 किलोमीटर पर आवर हो सकता है, बट इतना तो नहीं होगा। पर क्लाउड फॉर्मेशन ज्यादा हो जाने की वजह से हमें ऐसा लगता है कि जब ये नालिया के अंदर अभी सेकंड लेयर उसका एंट्री हो गया है, द्वारका में भी दिख रहा है उसका असर, अभी वो धीरे धीरे आगे बढ़ रहा है तो शायद नारायण सरोवर की तरफ जाएगा। तो विंड स्पीड लगभग 150 मैक्सिमम 150 रहेगा। और 150 जिस तरह से हमारे आईएमडी के जो अर्ली वार्निंग सिस्टम है वहां से हमें पता चल रहा है कि जो सैटेलाइट इमेज है वो भी इनसेट के सैटेलाइट इमेज से पता चल रहा है कि क्लाउड फॉर्मेशन इतना काफी ज्यादा हो चुका है कि रेन तो जरूर होगा, इतनी ज्यादा बारिश होगा कि शायद वहां पे जाके हमारे जो नलिया के सराउंडिंग एरियाज है या तो जो नारायण सरोवर के सराउंडिंग एरियाज है यहाँ पे बारिश होंगे। इसके आगे फिर वो बारिश धीरे धीरे आगे बढ़ेगा, जैसे भड़ोली और खापड़ा इसके तरफ आगे चलते चलते वो पूरा हमारे जो अजय जी, हवा की गति कितनी तेज देखने मिल सकती है और कितनी हवा की गति ज्यादा नुकसानकारक होती है? क्योंकि आज सुबह से हम 80 किलोमीटर पर आवर तो कुछ देख ही रहे हैं, लेकिन 100 तक भी पहुंच सकती है, ये भी कुछ शक्यता है। जी 150 तक तो पहुंचे, जब तक लैंडफॉल होगा तब तक तो 150 आ ही जाएगा मुझे लगता है, क्योंकि लैंडफॉल होता है वो जो साइक्लोनिक आई होता है, साइक्लोनिक आई जिसको बोलते हैं, वो जब लैंड को टच करता है तभी उसका जो मैक्सिमम इंटेंसिटी होता है वो देखने के लिए मिलता है। तो अगर वो नारायण सरोवर में आएगा तो वो लगभग मैक्सिमम 150 to 170 भी हो सकता है। इट डिपेंड्स के उस एरिया में। अभी देखिए अभी जो दिखा जा रहा है कि लगभग कराची से सराउंडिंग होके पूरा ये नलिया और ये कराची पूरा जो एरिया है उसमें लो प्रेशर बेल्ट तैयार हुआ है। तो ये पूरा एरिया जो लो प्रेशर है, पाकिस्तान को भी काफी नुकसान हो सकता है अभी की सिचुएशन देखते हुए कह सकते हैं। यस क्योंकि उस साइड में भी पूरा कवर हो चुका है। वो लो प्रेशर बेल्ट जो है वो पूरा कराची से लेकर हमारे जकाऊ पोर्ट होकर ये पूरा सर्कुलर जो एरिया है ना, ये पूरा एरिया में ये हुआ है। तो जिसके वजह से ये जो सर्कुलर एक सर्कल बना है लो प्रेशर का, इसके मतलब हम बोल सकते हैं कि नलिया या नारायण सरोवर या तो कराची के पोर्ट में जैसे चूहार जमल है, ये जो हमारे एरिया है जो क्रिक एरियाज है वहां पे भी लैंडफॉल हो सकता है। तो विंड फ्लो जिस तरह से हो रहा है उसके अकॉर्डिंगली लगभग 150 लैंडफॉल के टाइम में तो 150 मैक्सिमम तो हो ही सकता है, उससे भी काफी ज्यादा हो सकता है। डिपेंड्स ऑन द विंड डायरेक्शन और विंड वेलोसिटी कितना हो रहा है। જી ઓકે હિતેશજી, અત્યારે જે સ્થિતિ છે અને જે સિચ્યુએશન છે જેમાં આપણે એ સાંભળી રહ્યા છે કે જે પવનની ગતિ છે 150 કિલોમીટર પર અવર સુધી પહોંચી શકે છે, તો જ્યારે જે પવનની ગતિ હોય એટલી વધારે હોય ત્યારે શું કામગીરી કરવાની રહેતી હોય છે ને એવા સમયમાં કઈ રીતે લોકો માટેની બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે? બેન, જ્યારે સૌથી પહેલા જ્યારે આ લેન્ડફોલ થવાનો છે અને જ્યારે પવનની ગતિ ચાલુ હોય ને તો એ સમય દરમિયાન पहला तो मैसेज जो है हैवी विंग છે तो पहला तो બહુ સ્વાભાવિક છે કે અમારે એવું એક પોઝિશન લેવી પડે જે પોઝિશન પર અમે વિંગથી અમે બી પ્રોટેક્ટ થઈ શકીએ અને સાથે સાથે જે કામ સોંપી એનું અમે કામ કરી શકીએ। બાકી જે સ્પેશિયલાઇઝ કે જે વ્હીકલ્સ કે ઇક્વિપમેન્ટ્સ એવું કોઈ વસ્તુ અમારી પાસે નથી અવેલેબલ હાલની અંદર, અને જે વ્હીકલ જે વસ્તુ છે એ પ્રોપર અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી। એટલે પરિસ્થિતિ એ થાય કે જો વિંગ ચાલુ હોય એ સમયના પહેલા તો અમે પોતે સર્વાઈવ કરીએ અને પછી અમે આગળ સર્વાઈવ કરવા જઈ શકીએ। આ જે બહુ ફેક્ટ પ્રેક્ટિકલ વસ્તુ છે। તો આપણે લોકોને બચાવી લઈશું અને પૂરેપૂરી તૈયારી છે, શું કહેશો એની માટે? લોકો પણ શાંત રહે અને
ભયનો માહોલ ન ફેલાય તેની માટે જયદેવજી શું કહેશો આપ? જી ચોક્કસપણે જે બેઝિક્સ હોય છે કોઈ પણ આફતના, કોઈ પણ કુદરતી હોનારતના બેઝિક્સ એ છે અફવાઓમાં ન જઈએ, તંત્રના સૂચનોનું પાલન કરીએ, ઘરની અંદર રહીએ, કોઈ પણ લૂઝ વસ્તુ જો હોય કે કોઈ બિલ્ડિંગ હોય, સ્ટ્રક્ચર હોય, નબળી વસ્તુ હોય તેનાથી દૂર રહીએ, ઇલેક્ટ્રિકના થાંભલાઓથી રહીએ, ખુલ્લા તાર ઇલેક્ટ્રિકના હોય તો તેનાથી દૂર રહીએ. અને આ બધું કરતા કરતા તંત્ર ઉપર, આપણા માટે જે ફોર્સિસ લાગેલી છે તેના પર અને પોતાની શક્તિ ઉપર ભરોસો કરીએ. અને આ સમયે થોડું ફિલોસોફિકલ થવાનું પણ મન થાય. યસ, પરમ કૃપાળુ પરમાત્મા પર શ્રદ્ધા રાખીએ. જી 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 બિલકુલ. અત્યારે તો સમગ્ર ગુજરાત વાસીઓ ભગવાન પર ભરોસો કરીને બેઠા છે અને ચોક્કસપણે જે રીતે આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે ને લોકો જે રીતે પ્રાર્થના કરી રહ્યા છે, ભગવાન ચોક્કસપણે સાંભળશે અને સાથે જ તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને જે પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે તે પણ રંગ લાગશે અને આ જે ખતરો છે તે ચોક્કસપણે ટળી જશે. સમય સમાપ્ત થાય છે. જયદેવજી, જયજી, હિતેશજી, આપ દોરાને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો જે રીતે અત્યારે બિપરજોય વાવાઝોડાને લઈને જે સ્થિતિ છે તેના વિશે આપણે માહિતી આપી છે અને આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત અડીખમ છે. હંમેશાથી ગુજરાતનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ને સાથે જ ખાસ કરીને આર્મીની વાત કરીએ, નેવીની વાત કરીએ, આપણે ત્રણેય પાંખોની વાત કરીએ તો આપણી માટે આ પ્રકારની સ્થિતિમાં હંમેશાથી તે જવાનો ઊભા રહેતા હોય છે અને આ વખતે પણ પૂરેપૂરી તૈયારીની સાથે આ જવાનો આપણી માટે ઊભા છે. તેમને સલામ કરીને સાથે જ જો આ પ્રકારની કોઈ પણ સ્થિતિ આવે છે તો આપણે પણ તેમને સપોર્ટ કરીશું અને સાથે જ નડતરરૂપ કોઈ પણ કામગીરી ન કરીએ જેથી કરીને તેમની જે કામગીરી છે તેમાં કોઈ પણ દખલગીરી થાય. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.